પતિએ આઈડીએસ યોજનામાં 6000 કરોડ જાહેર કર્યા હોવાની ખબરો પાયા વિહોણી. હીરા ઉદ્યોગપતિએ એબીપી અસ્મિતા પર કરી સ્પષ્ટતા. સરકારની આઈડીએસ યોજનામાં સુરતના લાલજીભાઈ પટેલ નામના હીરા ઉદ્યોગપતિએ 6000 કરોડ રૂપિયાનું કાળું નાણું જાહેર કર્યા હોવાના અહેવાલો માધ્યમોમાં ચર્ચાઈ રહ્યા છે. આ પ્રકારના અહેવાલનું તથ્ય જાણવા એબીપી અસ્મિતા લાલજીભાઈ પટેલ પાસે પહોંચ્યું હતું. ત્યારે હીરા ઉદ્યોગપતિએ સ્પષ્ટતા કરી છે કે આ પ્રકારની ચર્ચા તદ્દન પાયાવિહોણી છે. गईकाले सवारे कोई नो मैसेज आयो कि लालजी भाई ने 6000 करोड़ रुपया डिस्क्लोजर किया है, यानी कि सरेंडर किया है. तो मित्रों मैसेज में लिखा था लालजी भाई पटेल बिल्डर. तो मारू कोई पण जातનું બાંધકામ ગુજરાતમાં ક્યાંય નથી. બાંધકામનો ધંધો કરતો જ નથી. મારું ટોટલી ડાયમંડનું કામ છે. ડાયમંડનું કામ 100% એક્સપોર્ટ ઇમ્પોર્ટનું કામ છે. લોકલ કામ છે જ નહીં. એટલે આ ટોટલી ગલત મેસેજ છે. આની અંદર કોઈ ખાલી ગલત ફિલ્મમાં આવવાની જરૂર નથી.